ભજીયા ભજીયા ખાવા ચાલો. હાલો, શું કહેવાય? અમારે સુરતથી મારા મોટા દીદી આવેલા છે. જો લસણની આમ ચટણી જો. બનાવું છું. 3 જાતની ચટણી બનાવેલી છે. આ અમારે પ્રદીપ માસાના ભજીયા પ્રખ્યાત છે. હા, ભજીયા એના પ્રખ્યાત છે પ્રદીપના. હો અમારે લસણની અમારે દીદી આવેલા છે ને હા, સુરતથી. મારા બાપાનું હમણાં નક્કી કર્યું ને જામનગર, તો મારી દીદીએ કરાવ્યું. બાબાને તો થોડુંક લેટ સગાઈ કરવી હતી, પણ દીદી પાછળ પડી ગયા કે સગાઈ કરી લે. તો આજે છે ને પછી પ્રદીપ કુમારે ભજીયા ઈ બનાવશે અને 4 પ્રકારની ચટણી હું બનાવવાની છું. અરે વાહ, શેની ચટણી બનાવી? એક આંબલીની, ગોળ આંબલીની, પછી એક ગ્રીન ચટણી લીલી, એક લસણની ચટણી, અને આપણે જૂના આપણા દાદા ને કાકા ને એ બધા ભજીયાની ચટણી બનાવતા. તમને ખબર છે શીતલબેન? હા, મેં બહુ ખાધી છે એ ચટણી. સરસ ભાવે. છાશ હોય એની અંદર ડાયરેક્ટ પ્લેન ભજીયા બનાવવાના, એને છાશમાં ડુબોડી દેવાના. હા, અચ્છા, સરસ. એ તો તમે કદાચ બનાવેલી જ હશે. બનાવેલી છે ને, બનાવેલી. લસણની ચટણી થોડી કઠણ છે ને, તો ઢીલી કરવા માટે હું એમાં થોડું પાણી નાખું છું મિક્સીમાં. અને પછી એને બનાવવાની, સરસ મજાની પીસી લેવાની. પછી જેને જે ચટણી ખાવી હોય એ ખાય, અને કોઈ લોકો મિક્સ કરીને પણ ખાય. ખાય જેને જેવો સ્વાદ જોઈએ એવું. જેને જેવો સ્વાદ જોઈએ એવું ખાય. ઠીક, તમે બંને માણસ મળીને રસોઈ બનાવો. આ મારે ભજીયા તો મારા હસબન્ડ જ સારા બનાવે. હા, મેં ખાધેલા ઘણી વાર. એને પાછા ભાવે તે અમારા બનાવેલા એને ટેસ્ટી નો લાગે. તો તે સુરતથી આવેલા છે મહેમાન, અને એ લોકો આ યુટ્યુબ નું જ કામ કરે છે. એ લોકોએ હમણાં નવો બિઝનેસ ચાલુ કરેલો. સરસ. તો આપણે બધા શું થોડો એને એમ કે વિડીયા માટે આપણે એને આપીએ, આપણે રિલેટિવ્સ છે, એના સગા છે, તો સારું ને. તો આ વખતે એ બેંગ્લોર આવેલા, તો મેં એને કીધું કે શીતલબેન, આ વખતે અમારો વિડીયો ઉતારીને તમે યુટ્યુબમાં મૂકો ને. તો કે એમાં શું, ચાલો મૂકીએ. તો આજે શીતલબેન અહીં બેંગ્લોરમાં અમારા ઘરે અમારા લોકોનો વિડીયો ઉતારી રહ્યા છે. મેચ આવે છે, બાજુમાં નાનો બાબો એનું ઓફિસનું વર્ક કરે છે. આ અમારું બેંગ્લોરનું મકાન છે. અહીંયા શીતલબેન આવેલા છે. તું કંઈક બોલો શીતલબેન, હવે તમે ચાલો. હા, હવે છે ને હું જૈમિશ પાસે આવી છું. આ જૈમિશનો ઓફિસ રૂમ છે. એ અત્યારે કામ કરી રહ્યો છે. લેપટોપ ઉપર ચાલુ છે બધું. અમારા બનેલી છે પ્રદીપ કુમાર. હા, એ થોડું ઘણું કામ પતાવી કિચનનું, ને પાછા મેચ જોવા બેસી ગયા છે. બોલો. અને એના ભજીયા બહુ મસ્ત થાય છે. એટલે આજે એ ભજીયાનો પ્રોગ્રામ બનાવ્યો છે. તો એમને ભજીયા ખવડાવશે 4 પ્રકારના, અને 4 પ્રકારની ચટણી બનાવી છે. બોલો. અરે બહુ મસ્ત બનાવે છે. હા, અમારે બધી મારી 2 વહુ છે, એમને પણ બહુ જ ભાવે છે. અને અમારે એમનું હમણાં નાના છોકરાનું નક્કી કર્યું છે, એટલા માટે હું અહીંયા આવીશું બેંગ્લોર. સુરતથી બેંગ્લોર આવીશું. હા, શ્રીફળ વિધિમાં આવીશું વધારે. અને મેં આ મિક્સીમાં તમારી સામે બનાવી લાઈવ. હા, દેખો સરસ થઈ ને. સરસ થઈ છે. કલર એ બહુ સરસ આવ્યો છે. એકદમ મસ્ત કલર છે. થોડું એવું પાણી નાખવાનું એટલે સરસ થાય. ના, તો મસ્ત. શું તમે હવે સુરત જાઓ તો તમારા ઘરે આ રીતે બનાવજો. ચટણી બનાવજો. હા, અને સરસ. કોઈ પણ લોકોને આ કે આઈડિયા આપજો. હા, સરસ. થેન્ક યુ. હા, ચલો હવે જમવા બેસીએ ત્યારે ફરી પાછા મળીએ. તમે બધા Yes. ભજીયા ખાવા આવજો. સરસ. ચલો બાય. હું ભજીયા બનાવી લઉં, પછી આપણે લોકો મળીએ. હવે થઈ ગયા ભજીયા. ચાલો, મેથી મરચાના ભજીયાનો ઘાણો ઓગળી ગયો છે. ચલો જીનલબેન, જિંગલબેન, ભરતભાઈ, દીપેશભાઈ, ભજીયા ખાવા. જો કેટલા મસ્ત ભજીયા છે. પછી આ બધી ચટણીઓ છે. જો પહેલા તો છાશ, પછી ભજીયાની ચટણી, પછી આંબલી ગોળની ચટણી, પછી આ દહીં સાથે પણ અમારા ઘરના લોકો શું લસણની ચટણી નાખીને ખાય.
આ લીલી ચટણી અને આ લસણની થોડી ઢીલી ચટણી, બરાબર. અમારે ભજીયા બનાવતા બનાવતા શું થયું ખબર, થોડો લોટ ઓછો પડ્યો, પછી અમે બ્લિંકિટમાંથી ઓનલાઈન લોટ મંગાવેલો. તો શીતલબેન જો બહાર ગયા છે, તે લોટ ને તેલ લાવ્યા છે. જેને પણ ખાવા હોય એને આ બીજો કોર્નરમાં 2 પેટી પડેલી છે, તેમાં બધો નાસ્તો છે. ચલો આવી જજો વહેલા વહેલા ભજીયા ખાવા બધા. શીતલબેન બાય બાય, આવી જાઓ ભજીયા ખાવા આવે ઝડપથી. જોવો જોઈએ ચટણીઓ બધી બરાબર છે, આ સાઈડ રાખેલી છે મેં. અરે વાહ, મસ્ત બનાવ્યું. અરે આઈટમ તું સરસ બનાવસ બધી. તો અમારે શું ભજીયા હોય પણ ચટણીઓ બહુ ઝાઝી જોઈએ એમાં. આવું મારી મમ્મી ત્યાં બનાવતા, ખબર ને શીતલબેન? હા, આપણે મમ્મી તો બહુ મસ્ત બધી બનાવતા. આ બધું એણે શીખવાડેલું છે. છાશ પણ જોઈએ હારે, પછી લાલ ચટણી, લીલી ચટણી, દહીંમાં લસણની ચટણી નાખશે, બધા આંબલી જોડે ખાશે. ચલો હવે ભજીયા ઠરી જશે શીતલબેન, આપણે લોકો ભજીયા ખાવા બેસી જાય. પ્રદીપને કોણ ખવડાવશે? એ પણ હમણાં આવી જ જવાના છે. જો એ પ્રદીપ અમારે ભગવાનને ધરવા ગયા. કોઈ બી વસ્તુ બનાવે ને તો એ પહેલાં ભગવાનને તો ધરાવે જ. જો ભગવાન પાસે ભજીયા રાખ્યા, બધા ભગવાન સાથે હળીમળીને ખાશે ભજીયા.